નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 3 દિવસ તોફાની વરસાદની આગાહી। જી હા મિત્રો, સૌરાષ્ટ્ર ગુજરાતના લોકોને હજુ આવતા 5 દિવસ સુધી આકરો તાપ અને લૂનો સામનો કરવો પડશે, પરંતુ તારીખ 30 થી 31 વચ્ચે હવામાન બદલાશે અને રાજ્યભરના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છવાઈ જશે। આથી તારીખ 30-31 થી રાજ્યમાં ઠેર ઠેર ઝડપી પવન સાથે પ્રી મોન્સૂનનો વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે। જ્યારે તારીખ 2 જૂન આસપાસ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો યુદ્ધ વિરામ બાદ ફરી યુદ્ધ શરૂ। જી હા મિત્રો, મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે। એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના કરારના અંતિમ તબક્કામાં પહોંચી ગયા હોવાનો દાવો કર્યો છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે એક કરાર થઈ ગયો છે અને આ દરમિયાન અમેરિકાએ સવારે ઈરાન પર હથપંપલા શરૂ કર્યા। અમેરિકાએ આ હથપંપલાઓને રક્ષણાત્મક પગલાં તરીકે વર્ણવ્યા છે, જેનાથી આ વિસ્તારમાં તણાવ ફરી એકવાર વધી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અહેવાલ મુજબ યુએસ સૈન્યએ અહેવાલ આપ્યો છે કે તેણે સ્વબચાવમાં ઈરાનમાં હુમલા કર્યા છે। ત્યારબાદ આગળ જોઈએ તો 14 લાખ ખેડૂતોને દેવું માફ। જી હા મિત્રો, તમિલનાડુમાં 14.22 લાખ ખેડૂતોને દેવું માફ કરવામાં આવ્યું છે। તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે ખેડૂતોને મોટી રાહત આપતા દેવા માફીની જાહેરાત કરી છે। નાના ખેડૂતો માટે 50,000 રૂપિયા સુધીના અને મોટા ખેડૂતો માટે 5,000 રૂપિયા સુધીના સહકારી બેંકના પાક લોન માફ કરવામાં આવશે। આ નિર્ણયથી રાજ્યના 14.22 લાખ ખેડૂતોને સીધો લાભ મળશે અને સરકારી તિજોરી પર 2,044 કરોડ રૂપિયાનો બોજો પડશે। આ રકમ સીધી સહકારી બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો 10,000 સુધીનો દંડ પડી શકે। ખાસ કરીને જોઈ લેજો, કારણ કે મિત્રો 10,000 રૂપિયા સુધીનો મેમો ફાટી શકે છે। હવે ડિજિટલ કેમેરા અને ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ સક્રિય હોવાથી ટ્રાફિક પોલીસથી બચીને નીકળવું અશક્ય બન્યું છે। જેમાં મિત્રો ખાસ કરીને તમને ટ્રાફિકના નિયમો વિશે જણાવી દઉં તો ડોક્યુમેન્ટ અને સુરક્ષાનો અભાવ, હેલ્મેટ વિના વાહન ચલાવવું, ક્વોલિટી વગરનું હેલ્મેટ પહેરવું, વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવું, વીમો એટલે કે મિત્રો ગાડીનો ઇન્સ્યોરન્સ અને ગાડીનું રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયું હોવું। જો આ તમામ નિયમો તમારા પાસે નહીં હોય તો તમને 10,000 રૂપિયા સુધીનો ફટકો પડી શકે છે। ત્યારબાદ મિત્રો પ્રદૂષણ અને સાયલેન્સરને લઈને જણાવવું તો તમારી પાસે પીયુસી સર્ટિફિકેટ ન હોવું અથવા મોડિફાઈડ એટલે કે મિત્રો વધુ અવાજ કરતા સાયલેન્સર લગાવશો તો પણ તમને દંડ લાગી શકે છે। ત્યાર પછી મિત્રો ખોટી નંબર પ્લેટને લઈને નિયમોની વિરુદ્ધ જઈને ફેન્સી કે ખોટી રીતે નંબર પ્લેટ લગાવવી આ પણ એક ગુનો બની શકે છે। ત્યાર પછી મિત્રો જોખમી રીતે તમે ડ્રાઇવિંગ કરતા હોવ, રસ્તા પર સ્ટન્ટ કરવા, ઓવર સ્પીડિંગ કે વાંકાચૂકા વાહન ચલાવવું, આ ભૂલો બદલ લાયસન્સ પણ રદ થઈ શકે છે અને 10,000 રૂપિયા સુધીનો ફટકો પણ પડી શકે છે।
ત્યાર પછી આગળ જોઈએ તો ભારતમાં ગમે તે આવીને રહી શકશે નહીં, ખાસ કરીને જોઈ લેજો, કારણ કે મિત્રો જે લોકો ભારતની સરહદોમાં ચોરી છુપીથી ઘૂસીને અહીંનું રાશન ખાઈને અને નકલી કાગળો બનાવીને આ દેશની ડેમોગ્રાફી બદલવાનું સપનું જોઈ રહ્યા હતા, તો હવે ખાસ કરીને તેમની ઊંધી ગણતરી હવે શરૂ થઈ ચૂકી છે. મોદી સરકારે દેશની અંદર છુપાયેલા આ સાયલેન્ટ ટાઈમ બોમ્બને ડિફ્યુઝ કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું અને કડક ચક્રવ્યૂહ રચી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જે મહામિશનનો સંકલ્પ લીધો હતો, આજે ગૃહમંત્રી અમિત શાહે તેના પર મહોર મારતા હાઈ લેવલ કમિટી ઓન ડેમોગ્રાફી ચેન્જની રચનાની જાહેરાત કરી દીધી છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે આની જાહેરાત કરી છે. તો મિત્રો સ્પષ્ટ છે કે હિન્દુસ્તાનની છાતી પર ગેરકાયદેસર રીતે રહેતા એક ઘૂસણખોરને વીણીને દૂર કરવામાં આવશે અને દેશની સુરક્ષા સાથે રમત કરનારાઓને સીધો રસ્તો બતાવવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે કૃષિ મંત્રીનો નિર્ણય. જી હા મિત્રો, ગુજરાત સરકારે ડીઝલની અછતને વચ્ચે ખેડૂતોને રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે કે હવે ખેડૂતોને પેટ્રોલ પંપ પરથી 200 લીટર સુધી ડીઝલ આપવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને વાવેતરના સમયને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, કારણ કે હાલ રાજ્યમાં ખેડૂતો ખેતીની તૈયારીઓમાં વ્યસ્ત છે અને ડીઝલ ખેતી માટે અનિવાર્ય બની ગયું છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ઈંધણ પુરવઠો જળવાઈ રહે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પુરવઠા વિભાગ સાથે નિયમિત બેઠક યોજાઈ રહી છે. સરકારનું કહેવું છે કે વાવેતરના સમયમાં કૃષિ કાર્યોમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો ચોમાસા અને વાવણીને લઈને મોટા સમાચાર. જી હા મિત્રો, જૂનાગઢમાં યોજાયેલા 32મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 47 આગાહીકારોએ આ વર્ષે 10થી 12 આની એટલે કે મિત્રો 75% જેટલા સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અસહ્ય ગરમી વચ્ચે રાહતના સમાચાર છે કે જૂનના બીજા સપ્તાહમાં ચોમાસું શરૂ થઈ શકે છે. આ વર્ષે ખેડૂતો 2 તબક્કામાં વાવણી કરી શકશે અને 15 ઓક્ટોબર બાદ વરસાદ વિરામ લેશે. જો કે હવામાન વિભાગે ચોમાસાની ગતિ થોડી ધીમી રહેવાની આશંકા પણ દર્શાવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો ઈરાન અમેરિકાના યુદ્ધમાં નવો વળાંક. જી હા મિત્રો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમૃદ્ધ યુરેનિયમ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે પરમાણુ સામગ્રી તાત્કાલિક યુનાઇટેડ સ્ટેટ્સને પરિવહન અને સંપૂર્ણ વિનાશ માટે સોંપવી જોઈએ અથવા સારું ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથે સહયોગ કરીને સ્થળ પર જ નાશ કરવો જોઈએ. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ પ્રક્રિયાનું નિરીક્ષણ પરમાણુ ઉર્જા કમિશન અથવા સમાન આંતરરાષ્ટ્રીય સંગઠન જેવી પરમાણુ એજન્સી દ્વારા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવવી જોઈએ, જેથી વિશ્વને ખાતરી આપી શકાય કે આ પરમાણુ સામગ્રીનો ઉપયોગ
શસ્ત્રોના ઉત્પાદન માટે કરવામાં આવશે નહીં. ત્યાર પછી આગળ જોઈએ તો સહાય મળશે તો કામ કોણ કરશે. ખાસ કરીને મિત્રો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલાં મફત યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટ કહે છે કે મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી. બુધવારે શહેરી વિસ્તારોમાં બેઘર લોકો સંબંધિત કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી હતી. હાલમાં આ મામલાની સુનાવણી 6 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. જસ્ટિસ ગવઈએ કહ્યું, દુર્ભાગ્યવશ આ મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી. તેમને મફત રાશન મળી રહ્યું છે, તેમને કોઈ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો પાકિસ્તાન નહીં ઘરનું કે નહીં ઘાટનું. જી હા મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક લાંબી પોસ્ટ કરીને સનસનાટી મચાવી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમેરિકાએ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને રોકવા માટે જે ભગીરથ પ્રયાસો કર્યા છે તેના બદલામાં હવે મિડલ ઇસ્ટના તમામ પ્રમુખ દેશોએ ઇઝરાયલ સાથે શાંતિ સ્થાપિત કરતા અબ્રાહમ એકોર્ડ્સ પર હસ્તાક્ષર કરવા જ પડશે. ટ્રમ્પે આ યાદીમાં ખાસ કરીને સાઉદી અરેબિયા, કતાર અને પાકિસ્તાનનું નામ લીધું છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખતરનાક વાયરસની એન્ટ્રી. જી હા મિત્રો, ખાસ કરીને આફ્રિકામાં ઝડપથી ફેલાતા ઘાતક ઇબોલાને જોતા ભારત સરકાર એક્શન મોડમાં આવી છે. WHOએ 17 મેના રોજ આને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે. કેન્દ્ર સરકારે નાગરિકોને કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય પ્રવેશદ્વારો પર કડક સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. હાલ ભારતમાં કોઈ કેસ નથી, પરંતુ સરકાર અગમચેતીના પગલાં લઈ રહી છે. ત્યારબાદ આગળ જોઈએ તો વિદ્યાર્થિનીઓ માટે મોટો નિર્ણય. જી હા મિત્રો, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓમાં સેનિટરી નેપકિન અને શૌચાલયના અભાવે દીકરીઓનું ભણતર ન છૂટવું જોઈએ તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. જસ્ટિસ JB પારડીવાલા અને જસ્ટિસ R મહાદેવનની બેન્ચે કેન્દ્ર સરકારને દર 3 મહિને આ અંગેનો પ્રગતિ રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે જાતે દેખરેખ રાખશે અને કેન્દ્રએ તમામ રાજ્યોને માર્ગદર્શન આપીને વિદ્યાર્થિનીઓને મફત સેનેટરી નેપકિન પૂરા પાડવાના આદેશનો અમલ કરાવવો પડશે.